તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, આજના બ્રેકિંગ ન્યૂઝ. વડોદરાની અંદર 1300 ઈડબ્લ્યુએસ આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આની અંદર કલાલી રોડ કલાલી પાસે 1300 આવાસો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આવાસની કિંમત 5,50,000 રૂપિયા છે અને ફોર્મની છેલ્લી તારીખ 18/9/2025 છે. આ ફોર્મ તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ભરી શકો છો અને આની અંદર જે લોકોને પણ ઘર લાગશે એને 5,50,000 રૂપિયા ભરવાના છે. ફોર્મની કિંમત 200 રૂપિયા છે, જે નોન રિફંડેબલ છે અને આની અંદર ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ભરવાના છે. ડિટેલ માહિતી તમે કોર્પોરેશનની વેબસાઇટ પરથી જોઈ શકો છો. પરંતુ 1900 આવાસો માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો હુકમ લેવામાં આવ્યો છે. કામદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો હુકમ. હવે આંગણવાડી વર્કર્સને 24,800 વેતન ચૂકવવામાં આવશે. હેલ્થ વર્કરને 20,300 વેતન ચૂકવવામાં આવશે. 1 એપ્રિલથી એરિયસ સાથે ચૂકવણી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને 6 મહિનામાં સરકારે ચૂકવણી કરવાની રહેશે એવું હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે. હાઈકોર્ટના આદેશથી તમામ વર્કર્સને લાભ મળશે અને આંગણવાડી વર્કરનો જે પગાર છે એ પણ 24,800 થઈ જશે. બીજા મોટા સમાચાર છે ઓનલાઈન ગેમિંગ બિલ પસાર. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની અંદર ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અંતર્ગત ઓનલાઈન મની ગેમ પર રોક લગાવવામાં આવશે, જેમ કે પૈસાની લેણદેણની ગેમ બંધ થશે. સ્કિલ ચાન્સ નામ પર બચાવ નહીં, કોઈપણ પ્રકારે પ્રસાર પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ અને બેંકોની દરેક પ્રકારની લેણદેણ બંધ કરવામાં આવશે અને બેંક કોઈપણ પ્રકારનું પેમેન્ટ નહીં કરી શકે. જો જાણવામાં આવશે કે ઓનલાઈન ગેમિંગ ચાલુ છે તો આની અંદર 3 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ કરવામાં આવશે. એડ હશે તો એડ ઉપર 2 વર્ષની જેલ થશે અને 50 લાખનો દંડ. પેમેન્ટ ઉપર 3 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ. ભૂલ ફરીવાર કરવા પર 3 થી 5 વર્ષની જેલ અને 2 કરોડનો દંડ અને બિનજામીનપાત્ર ગુનો રહેશે. સરકાર દ્વારા રાહવીર યોજના લોન્ચ કરવામાં આવી છે. રાહવીર યોજનાની વાત કરીએ તો આપની આસપાસ અકસ્માત થાય અને ઘાયલને જો તમે 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડશો અને એનો જીવ બચાવશો તો તમને સરકાર દ્વારા 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 1 થી વધુ રાહવીર મદદમાં સામેલ હોય તો દરેક વચ્ચે સહભાગે આ ઇનામ વહેંચવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા 1 જૂનથી રાહવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ઇનામ માટે અમુક ચોક્કસ શરતો છે. ઇનામ લેવા માટે તમારે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવાની રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઓક્ટોબર 2021થી અમલમાં છે. પરંતુ પહેલાં આની અંદર રોકડ ઇનામ 5,000 રૂપિયા હતું, પરંતુ હવે વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ યોજના 1 જૂનથી અમલમાં મૂકી છે. આઈસીઆઈસીઆઈ બેંકનો મોટો નિર્ણય. આઈસીઆઈસીઆઈ બેંકના જે ખાતાધારકો છે એને રાહતના સમાચાર છે, કારણ કે મિનિમમ બેલેન્સ 50,000થી ઘટાડી અને 15,000 રૂપિયા કરવામાં આવ્યું છે. અગાઉ કંપનીએ ઓછામાં ઓછું મિનિમમ બેલેન્સ 50,000 રૂપિયાનો નિર્ણય કર્યો હતો, પરંતુ નવા આદેશ મુજબ મર્યાદા અર્ધ શહેરી એટલે કે નાના વિસ્તારમાં 7,500, ગ્રામીણ વિસ્તારની અંદર 2,500 રહેશે અને જો બેલેન્સ આનાથી ઓછું હોય તો ગ્રાહકને દંડ ચૂકવવો નહીં પડે. નવો નિયમ 1 ઓગસ્ટ 2025 પછી ખોલવામાં આવેલા ખાતાઓ ઉપર જ લાગશે. ખેડૂતો માટે મોટો ફટકો, કારણ કે ખાતરના ભાવમાં વધારો થયો છે. ઇફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં વધારો શીખવામાં આવ્યો છે અને એનપીકે ખાતરની 50 કિલોની જે ગોણી છે એમાં 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ ખેડૂતોને એક ખાતરની ખેડી 1,400ના બદલે હવે 1,800 રૂપિયામાં મળશે અને 2025થી જ ખાતરના ભાવ વધી રહ્યા છે. ગત જાન્યુઆરીની અંદર પણ ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ખાતરના ભાવ વધતા ખેડૂતો ઉપર આની સીધી અસર થશે. ઇન્કમ ટેક્સ ફાઇલિંગ માટે જીઓ ફાઇનાન્સ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આની અંદર તમે જાતે સેલ્ફ
પ્લાનિંગ માત્ર 24 રૂપિયામાં તમારું ઇન્કમ ટેક્સ ફાઇલ કરી શકશો અને એક્સેલન્ટ સર્વિસ માટે તમારે 999 રૂપિયા ચૂકવવા પડશે. આ એક મોટી સુવિધા છે કારણ કે 24 રૂપિયામાં આઈટીઆર ફાઇલ કરાવવું ખૂબ જ સસ્તું છે અને ઘણા લોકો માટે આકર્ષક પણ છે. ઈ મેમો માટે હવે તમારે તૈયાર રહેવું પડશે કારણ કે લેફ્ટ ટર્ન જામ કરી અને ઊભા રહી જતા વાહન ચાલકોનું હવે આવે બનશે. એના ઈ મેમો ઘરે આવી જશે. રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લી રાખવા અને પાર્કિંગ માટે પ્લોટ ફાળવવા કમિશનરની સૂચના. જો તમે લેફ્ટ ટર્ન ઉપર ઊભા રહેશો તો વાહન ચાલકને ઘરે સીધો ઈ મેમો કેમેરા દ્વારા ફોટો પાડી અને આપવામાં આવશે. જીએસટીની અંદર પણ સરકાર દ્વારા મોટો ફેરફાર કરાવવામાં આવ્યું છે. જે વસ્તુ ઉપર અત્યારે 12% જીએસટી લાગી રહ્યું છે એના ઉપર હવે 5% જીએસટી લાગશે અને આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને સરકારનું કહેવું છે કે 2047 સુધીની અંદર બધી જ વસ્તુઓ પર સમાન ટેક્સ લાદવામાં આવશે. આથી ઘરવખરી જે વસ્તુ છે એ સસ્તી થશે, જેમ કે ટીવી, ફ્રીજ, મોબાઈલ, આ બધી વસ્તુઓ સસ્તા થવાના ચાન્સ છે. લગ્ન અને પાર્ટીની અંદર જો તમે આમંત્રણ વગર જાઓ તો શું થાય? ઘણા લોકો મજાકમાં કે શોખ તરીકે પાર્ટી, લગ્ન કે કોઈ પણ સામાજિક કાર્યક્રમની અંદર આમંત્રણ વગર જતા હોય છે. કેટલાક તો પકડાઈ ન જવા માટે ખૂબ નાચે છે, મોજ કરે છે અને ખાવા પીવાની મજા પણ માણે છે, પછી ચૂપચાપ ચાલ્યા જાય છે. ઘણીવાર યજમાન પરિસ્થિતિ અવગણે છે, પરંતુ તે ઈચ્છે તો કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. નવા ભારતીય દંડ સંહિતા, જેને BNS કહેવામાં આવે છે, ની કલમ 330 મુજબ જો કોઈ વ્યક્તિ કોઈના ઘર, તંબુ, જહાજ અથવા અન્ય ખાનગી સ્થળે તેની મંજૂરી વિના આમંત્રણ વગર જશે તો અતિ દોષિત સાબિત થશે અને તેને 2 વર્ષની જેલ પણ થઈ શકે છે. 25 અને 26 ઓગસ્ટે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. આની અંદર મોદીજી વડનગર અને બહુચરાજીની મુલાકાત લેશે. 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાત લેશે. વડનગરની અંદર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. બહુચરાજી ખાતે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવેલા જે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરશે અને તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ પર કરશે. તો આ હતા આજના 10 મોટા સમાચાર. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.